મોર્નિંગ ને કેમ છો? મજામાં જ હશો, કેમ કે આપણા મને બ્લોગ હમણાંથી આવતા નતા. એટલે કેમ છો? જય હોનબેમાં, જય સાતબેમાં, જય મામેલી. કાલ આપણે જોરદારનો થઈ ગયો છે વરસાદ, એટલે આજ જવાનું છે આપણે માંડવી વાવવા. તો હંધાય બન્યા રહે તો આપણા કેલ્ક્યુલેટરમાં તો સરસ મજાની જો આપણે ચા બનાવી નાખી. ચા આવી ગઈ છે ઉપાણા. હવે આપણે જવું છે નાસ્તો કરીને માંડવી વાવવા. પહેલાં જવું છે શેઠના ઘરે બિયા પહેરવીને જવાનું છે આપણે માંડવી વાવવા. તો હાલો કંક્યુલર. તો આપણે નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા છીએ નવરા, અને હવે આપણે જવાનું છે શેઠનાના. તો આપણે જો શેઠનાના હેલા જઈએ છીએ. ગારો તો બહુ થઈ ગયો છે શેરીઓમાં, તો હવે આપણે જઈએ હાલો શેઠનાના. તો હાથીઓ બાથીઓ કરીને થઈ જશે કમ્પ્લેટ ને. જો ટ્રેક્ટર બેક્ટરમાં ઢીલા બીલા કરી નાખ્યા છે, અને આપણે હવે જવાનું છે વાવવા. તો હજુ જો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ચા પાણી બની જાય એટલે આપણે થઈ જાય. તો આવી ગયા છે વાડિયાને. જો આમાં ધીમા ફૂલ કરવું પડે, હરકા બેમાં બિયા કરવા પડે. તો જો પેલું કેરાને કરી દીધી તૈયારી. તો આપણે વાવવાનું ચાલુ કરી દીધું છે ને વરસાદે એક નંબર મંડાણો છે, તમે જોઈ શકો છો. અને જો આપણે એવા હતા માંડવાની બિયાની ડોલ ભરવા, તો જો વાવી દીધું છે. અને જો મથુર પૂવો નહીં હોતા ને વાવવા આવી ગયા છે. કેવી રીતે વાવવાનું છે તમે જોઈ શકો છો. જો થોડું અડધું વવાઈ ગયું છે, અને હવે થોડુંક જો ત્રાસ્યું ખાલી રહ્યું છે. તો જો આપણું પડું અડધું વવાઈ ગયું છે, અને હવે થોડુંક રહ્યું છે. વરસાદે મંડાઈ ગયો છે. હજી આની પછી એક ખેતર બે ખેતર હજી વાવવાના છે. જો આપણું દત્તા હાલ્યું જાય છે, અને આપણે વાં દાંતડું લઈને હાલ્યું જવાનું, કેમ કે આપણે આ રાપમાં જે ભરાઈ જાય ને એ કાઢવું પડે. તો જો હવે આટલું ખાલી ત્રાસ્યું રહ્યું છે આપણે. તો આપણે આખું પડું વવાઈ ગયું છે, ને હવે જો શેઠા મોસમ છેલ્લી રહી છે. તો જો આખું પડું આપણું આ પેક થઈ ગયું છે 5 વીઘાનું, અને હવે જવાનું છે આપણે બીજા ખેતરમાં. તો હાલો મળીએ હવે બીજા ખેતરમાં. બાય બાય. તો આપણે ખાઈ પીને એવા હતા બીજા ખેતરમાં. તો આપણે બીજું ખેતર વવાઈ ગયું છે, અડધું વવાઈ ગયું ને અડધું રહ્યું છે. તો આપણે તો વાહન દાંતડું લઈને આવેલું જવાનું છે. તો જો મોર હંધાય શેઠ આપણા વાવ્યા જાય છે, ને આપણે વાવવા બાંધવા ન ભરાય નહીં. તો વરસાદ જો મંડાઈ ગયો છે, અને ખેતરે અટાણે માણા વાવે છે. તો અટાણે તો તડકી છે, તડકી જાય પછી વરસાદ આવે. ચાલો હવે આપણે વાવી દઈએ. તો આપણે તો ભાઈ વીએવા છીએ ઘીરે ને ઘીરે આવીને સાનું મુને બેસી ગયા છીએ, કેમ કે આપણે એક કટકી વાવીને વીએવા છીએ. અને વરસાદ તો કહ્યું ને એક ધારો ચાલુ થઈ ગયો છે. તો વાગી જશે 6, અને વરસાદ તો આવ્યો છે 5 વાગ્યાનો ચાલુ છે. તો 1 કલાકનો એક ધારો પડે. હું સાનું મુનો ઘીરે આવીને બેઠો છું ભાઈ, પલ્લી ગયો આખો.